फ्रेंड्स आज फरीथी प्लस एकाउंटिंग सॉफ्टवेर में एक नવો पॉइंट जोशुं। હવે फ्रेंड्स आज शेर एकाउंटिंग में काले आपणे सेटअप जोयुं के एनुं सेटअप कई रीते करी शकीए। आज फ्रेंड्स आपणे तेनी एंट्री जोशुं। अहीं सौ प्रथम फ्रेंड्स ट्रांजेक्शन में जशुं, एमां शेर एंट्री आपणे जोवा मळशे। अहीं शेर एंट्री आपेलुं छे। पहेलुं छे फ्रेंड्स इनवॉइस, एटले के तमे जे खरीद वेचाण शेरનું કરો છો અથવા તો ટ્રેડિંગ કરો છો તો એ તમારે ઇન્વોઇસ ક્રિએટ કરવાનું રહેશે। ફ્રેન્ડ્સ ઇન્વોઇસ મોસ્ટ ઓફ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ત્યાર પછી ટ્રેડિંગ કરતા હોય અથવા તો ફ્યુચર એન્ડ ઓપ્શન, એ દરેકનું તમને આગળ ઇન્વોઇસ ટાઈપમાં જોવા મળશે। અહીં સૌપ્રથમ પહેલાં આપેલું છે ફ્રેન્ડ્સ પાર્ટી એકાઉન્ટ, એટલે કે તમે જ્યાં બ્રોકર પાસેથી ટ્રેડિંગ કરો છો એ પાર્ટી તમારે એકાઉન્ટ એનું નાખવાનું રહેશે। અહીં આપણે એક્ઝામ્પલ તરીકે એન્જલ બ્રોકિંગ પાસે આપણે શેર ખરીદ વેચાણ કરી છે। એન્જલ બ્રોકિંગમાં આપણું ડીમેટ એકાઉન્ટ છે, તો અહીં પાર્ટીમાં એન્જલ બ્રોકિંગ લઈ લેશું, એન્ટર આપીશું। અહીં સનરી ડેપ્ટર્સ રાખીશું ફ્રેન્ડ્સ, કારણ કે આપણે ખરીદી પણ એન્જલ બ્રોકિંગ પાસેથી જ કરવાની છે અને વેચાણ પણ એને જ કરવાનું છે। અહીં ગુજરાત લઈ લેશું, એન્ટર આપીને અત્યારે ડિટેલ્સ બધી જે છે એ સેવ કરી દેશું। અહીં પહેલું પાર્ટીનું એકાઉન્ટ આપણું ક્રિએટ થઈ ગયું છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં ઇન્વોઇસ ટાઈપમાં આપને જોવા મળશે, પહેલું છે ફ્રેન્ડ્સ કોમોડિટી, ફ્યુચર એન્ડ ઓપ્શન, ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ટ્રેડિંગ આપેલું છે। હવે ફ્રેન્ડ્સ અહીં આપણે ઇન્વેસ્ટમેન્ટ આજે જોશું, ત્યાર પછી એક એક પોઈન્ટ કરીને આપણે જોતા જશું, અથવા તો આજે કોમોડિટી જોશું। કોમોડિટી એ એક જાતનું શેર જ છે ફ્રેન્ડ્સ, પરંતુ એમાં લાંબા ગાળા માટે મોસ્ટ ઓફ ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય છે। હવે ફ્રેન્ડ્સ કોમોડિટીમાં કઈ વસ્તુ આપણે જોવા મળશે, તો કોમોડિટીમાં તમે જોશો તો ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનિયમ, ઓઇલ, એ બધું તમને કોમોડિટીમાં જોવા મળશે, જેને એમસીએક્સ માર્કેટ કહેવામાં આવે છે। એટલે કે એ કોમોડિટીનું માર્કેટ છે। કોમોડિટીમાં મોસ્ટ ઓફ ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, ત્યાર પછી એલ્યુમિનિયમ, આ બધી વસ્તુ, ઝીંક છે, લીડ છે, મિથેનોલ, આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ કોમોડિટીમાં આપણે જોવા મળે છે। આપણે ફ્રેન્ડ્સ કોમોડિટીમાં આજે જોશું કે ગોલ્ડનું ખરીદ વેચાણ કરીએ છીએ, તો અહીં પહેલાં કોમોડિટી લઈ લેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં બિલની ડેટ આપેલી છે, તો બિલની ડેટ આજની રહેવા દેશું। ત્યાર પછી વાઉચર નંબર આપેલા છે, વાઉચર નંબર લઈ લેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ બિલ નંબર આપેલા છે, બિલ નંબર લઈ લેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ હવે પ્રોડક્ટ આપેલું છે, તો અહીં આપણે નવી પ્રોડક્ટ ક્રિએટ કરવાની રહેશે। અહીં ફ્રેન્ડ્સ આપણે પ્રોડક્ટ નવી ક્રિએટ કરીશું, ગોલ્ડ એમસીએક્સ કોમોડિટી। ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં જીએસટી અથવા તો ટેક્સ ક્લાસ રહેવાનું રહેશે, એટલે કે જીએસટી કેટલા ટકા લાગશે, તો અહીં 18% જીએસટી આપણો એડ થશે, તો અહીં અત્યારે 18% લઈ લેશું। ત્યાર પછી એચએનએસ કોડ લઈ લેશું। તમારે કંઈ એચએનએસ કોડ લાગુ પડતો હોય તો એ તમે અહીં ન્યૂ કરીને નવો એચએનએસ કોડ નાખી શકો છો ફ્રેન્ડ્સ, એન્ટર આપીશું। હવે ફ્રેન્ડ્સ અહીં આપણે જોવા મળશે સ્ટોક રિક્વાયર્ડ, તો એમાં આપણે શેર એકાઉન્ટિંગ રાખીશું અથવા તો ખાલી શેર રાખીશું। ત્યાર પછી અહીં છે ફ્રેન્ડ્સ એન્ટ્રી ટાઈપ, તો અત્યારે આપણે કોમોડિટીમાં શેરની ખરીદ વેચાણ કરીએ છીએ, તો અહીં કોમોડિટી લેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ નીચે આપેલું છે પ્રોડક્ટ ટાઈપ, આપણે જે ગેઇન, પ્રોફિટેબલ કે લોસ જે આપણે ગણતરી કરીએ છીએ ફ્રેન્ડ્સ, એ ફીફો પદ્ધતિમાં કરવાની છે, તો અહીં ફીફો રાખી દેશું। ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ બીએસસી સ્ક્રિપ્ટ ને એનએસસી સ્ક્રિપ્ટ આપેલું છે, એમાં કંઈ પણ એડ કરવાની આપણે જરૂર નથી। ત્યાર પછી સેલ પરચેસ રેટ છે, તો એમાં કંઈ પણ એડ કરવાની જરૂર નથી। ત્યાર પછી યુનિટ છે, તો એમાં નંબર્સ લઈ લેશું ફ્રેન્ડ્સ, એન્ટર આપીને ઓકે કરી દેશું। અહીં જોશો તો ગોલ્ડ એમસીએક્સ કોમોડિટી જોવા મળશે। અહીં ફ્રેન્ડ્સ પરચેસ આપેલું છે, તો અહીં પરચેસ કરીશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં ઇન્ટ્રાડે અને નોર્મલ આપેલું છે,
અહીં આપણે નોર્મલમાં ખરીદી કરીએ છીએ. ઇન્ટ્રાડે કરતા હોય તો અહીંથી ફ્રેન્ડ્સ ફ્યુચર એન્ડ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે, અહીં 10 કરી દેશું. ત્યાર પછી રેટ આપેલા છે, અહીં 200 કરી દેશું. અમાઉન્ટ 2000. ત્યાર પછી ફ્રેન્ડ્સ બ્રોકરેજ આપેલું છે કે પર શેરે બ્રોકરેજ કેટલું છે. પર શેર ઉપર તમારે બ્રોકરેજ જોતું હોય તો એ પ્રમાણે રાખી શકો. ડાયરેક્ટ બ્રોકરેજ જોતું હોય તો એ પ્રમાણે રાખી શકો. ઘણા ફ્રેન્ડ્સ ડીમેટ એકાઉન્ટમાં ડાયરેક્ટ બ્રોકરેજ ગણવામાં આવતું હોય છે. એટલે કે ફ્રેન્ડ્સ તમે જે ટ્રાન્ઝેક્શન કરો, દાખલા તરીકે અહીં 1 શેરની ખરીદી કરો તો એટલું 2 રૂપિયા બ્રોકરેજ હોય. ત્યાર પછી 5 શેરની ખરીદી કરો તો પણ 2 રૂપિયા જ બ્રોકરેજ હોય. એનું ફિક્સ બ્રોકરેજ જો તમારે એડ કરવું હોય તો અહીંથી કરી શકો. શેર ઉપર ફ્રેન્ડ્સ બ્રોકરેજ તમારે એડ કરવું હોય તો અહીંથી કરી શકો. અહીં બ્રોકરેજ આપણે 20 પૈસા ગણીશું. એન્ટર આપી દેશું. ત્યાર પછી ટોટલ અમાઉન્ટ છે, ત્યાર પછી એસટીટી છે, એન્ટર આપી દેશું. અહીં મંથ આપેલું છે એટલે તમે કયા મંથમાં ખરીદી કરો છો તો અહીં જાન્યુઆરી લઈ લેશું. અહીં ફ્રેન્ડ્સ તમને જોવા મળશે તેની ડિટેલ્સ. શેર કોમોડિટીમાં તમારી ડિટેલ્સ જોવા મળશે. એટલે કે તમારે બીજો કાંઈ એસજીએસટી એ કાંઈ એડ કરવું હોય તો અહીંથી તમે કરી શકો. અહીં 9% એન્ટર આપીને 9% એડ કરી શકો. ત્યાર પછી આઈજીએસટી લાગતો હોય તો એ તમારે એડ કરવાનું રહેશે. એન્ટર આપી ઓકે કરવાનું રહેશે. ટેબ આપી ફ્રેન્ડ્સ બિલ આપણે સેવ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ ટેમ્પ ડીટી, બીએસસી સ્ક્રિપ્ટ, એનએસસી સ્ક્રિપ્ટ કાંઈ પણ લાગતું હોય તો તમારે એ એડ કરવાનું રહેશે. ટેબ આપીને બિલ આપણું સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ આપણું પરચેઝનું બિલ ક્રિએટ થઈ ગયું છે. પ્રિન્ટ કરીને એને જોશું. અહીં ફ્રેન્ડ્સ બિલ આપણું પ્રિન્ટ કરીશું. અહીં ડિસ્પ્લે કરીશ એટલે તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ આનો ફર્મો તૈયાર કરેલો નથી. ફર્મો તૈયાર કરવા માટે આપણે આગળ જોશું કે આનો ફર્મા કઈ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. અહીં ફ્રેન્ડ્સ કવર એમ્બલપમેન્ટનો એક જ ફર્મો આપેલો છે. અહીં આપણે એનો ફર્મો તૈયાર કરવાનો રહેશે. એ આપણે આગળ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.